બરાબર હાલે છે ને? હે? હા, મેં કીધું હખડ રખડ ઠીક માહોલ બની ગયો. હા હા હા, માહોલના તો માણસ છે ને, કારણ કે એ પોરહની વસ્તુ છે. શિક્ષણ હું આપી શકે એનું હું તમને પ્રમાણ આપું. આમે મને મારી એક છાપ પક્ષપાતી તરીકેની છે કે બારાડી મને પહેલેથી જ વાલું એટલા માટે છે કે હું કલાકાર બન્યો બારાડીમાંથી. હાવ શરૂઆત મારી પેલા મેં એક ટ્રાય કરી હતી 2015 આસપાસ, પણ પછી 1.5-2 વર્ષ હું વયો ગયો હતો ફોનમાંથી બધું એપ્લિકેશનો કાઢીને. અને પછી મેં પાછી શરૂઆત કરી કે જ્યાંથી મતલબ તમે જે બિરાદરને ઓળખો છો એ પેલા રવિ આહિર હતો વર્ષો પેલા. એટલે પછી નવરાત્રીમાં અમે એને સાકુબેનની ત્યાંથી જ શરૂઆત હતી ને, એટલે અમે બધા એક નિશાળના સંજયભાઈ છેતરિયાની ત્યાંથી શરૂઆત કરી. અને પછી આ બાજુ પ્રોગ્રામો મળતા થયા અને એમાંથી મને એમ થયું કે આ મજા આવે છે એમ, કારણ કે બધા ઓળખે ને બોલાવે ને આનંદ આવવા માંડ્યો. ગમતું કામ હતું, આપણે દોડવું હતું ને પાછો ઢાર જડી ગયો અને ગુજરાતે અભૂતપૂર્વ પ્રેમ આપ્યો. પણ વાત એ કરવી છે કે માણસમાં કોન્ફિડન્સ આવે ક્યાંથી? હું કોઈ બિચારો બાપડો થઈ કે મારે કોઈની સિમ્પથી નથી જોતી, પણ હું કોકની કરતા હું મારી વાર્તા કહું એમ કે હું એક એવા બાપનો છોકરો છું કે જે માણસે બીજાની જમીન રાખીએ ને એને ઉજેરીને મોટો કરી મજૂરી કરી, પણ એને એક નક્કી કર્યું મારે મારા છોકરાને ભણાવવો છે. શિક્ષણ શું કરી શકે? મારે ભણવા જવું હોય તો મારા ઘરે ફી ભરવાના પૈસા ન હોય. મને એ વાતનું શરમ નથી, મને ગર્વ છે કે હું એક ગરીબ બાપનો છોકરો છું, મારું ઘર એ સામાન્ય છે એમ. એટલે એને નક્કી કર્યું કે કાંઈ પણ થાય પણ છોકરાઓને ભણાવવા છે. પછી ભણાવીને 2016-17માં મેં 3 સરકારી પરીક્ષાઓ આવી અને પાસ કરી. હાલ હું વિસ્તરણ અધિકારી તરીકે ખેતીવાડીમાં ફરજ બજાવું છું. પણ સરકારી વિભાગોમાં આવીએ ને લોકોને મળતા થયા, માણસોને જોતા થયા, માણસોને ઓળખતા થયા. કારણ કે કોલેજમાં દુનિયાને જોવાનો દ્રષ્ટિકોણ આપણો અલગ હોય. અને પછી એક નોકરિયાત તરીકે હું ખેડૂતોને કારણ કે મારું કામ ખેડૂતો આરે છે, એટલે ખેડૂતોને મળતા થાય, એનારે વાતચીત થાય, એને સમજીએ. પણ મારી આખી જર્નીમાં આજ હું એમ નથી કહેતો કે હું સર્વોચ્ચ શિખર ઉપર છું સફળતાના. મારી જીભ ચોટે એટલે છે કે હું મતલબ મારી વાત કરું છું એમ, આ કોઈ વાંચેલી નથી. કે હું એમ નથી કહેતો કે હું કોઈ એવા સર્વોચ્ચ શિખરો ઉપર છું કે હું એમ કહી શકું કે યસ હું સક્સેસફુલ છું એમ. હું એમાંય દાવો નથી કરતો કે હું આ જગતનો સૌથી સારો કલાકાર છું એમ. પણ હું એક વાત છાતી ઠોકીને કહી શકું કે મેં જે કર્યું એના પાયામાં જો કોઈ વસ્તુ હોય ને તો એ શિક્ષણ છે. આ બાળકોને મારે કહેવાનું એટલું જ કે તમે જો શિક્ષિત હશો તો તમારે કોઈ સામે હાથ જોડવાની કે તમારે કોઈ સામે કરગરવાની જરૂર નથી. અને વિવેકાનંદ સ્કૂલમાં ઈ કરાવવામાં આવે છે કે બાળકને એના પગ ઉપર કેમ ઊભું રહેવું એની તાલીમ આપવામાં આવે છે. કારણ કે તમારો માસ્તર પાકો છે. એક માસ્તર ચેલૈયા વખતે એને ભાગવાની સલાહ નહોતી દીધી. હિન્દુસ્તાનના તમામ ઇતિહાસોના પાયામાં તમે જોવો તો એક માસ્તર એક ગુરુ ઉભો હોય છે. તમે ગુરુ દ્રોણને એક બાજુ હટાવી લ્યો તો આખો અર્જુન એમાંથી અધૂરો થઈ જાય. તમે કૃષ્ણને હટાવી લ્યો, કારણ કે કૃષ્ણ એ અર્જુનના ગુરુ જ હતા. શિક્ષણ છે એ માણસને સ્થિર બનાવે. વર્તમાન સમયમાં સામાજિક વ્યવસ્થામાં હું તમે એક એવી જગ્યાએ આવી અને ઉભા રહ્યા છીએ. આ વિદ્યાર્થીના વાલીઓ અને બાળકો, જે બાળકો નાના નાના છોકરાઓ નહીં સમજી શકે, પણ જે વિદ્યાર્થીના વાલીઓ છે અને 10-12ના વિદ્યાર્થીઓ છે એ સમજે એટલા માટે કે શિક્ષણમાં તાકાત એટલી છે. બરાક ઓબામા જ અહીં અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે આવ્યા હતા, એની એક કાળા માણસ તરીકે એનો બહુ વિરોધ થયો હતો. પણ એ માણસ દુનિયાના સફળ રાષ્ટ્રપતિઓમાંથી એટલા માટે છે કે એ માણસ બહુ વેલ એજ્યુકેટેડ હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઇંગ્લેન્ડમાં ઈંધણની ખામી પડી ગઈ હતી. ઇંગ્લેન્ડની સરકારે છાપામાં ફરમાન આપ્યું હતું કે ઇંગ્લેન્ડ વાસીઓ મને તમારી જરૂર છે. ઇંગ્લેન્ડની ગવર્મેન્ટે છાપામાં આપ્યું કે ઇંગ્લેન્ડ વાસીઓ આજ તમારી
મદદની જરૂર છે. તમારા ઘરમાં જે પણ ઈંધણ બચ્યું છે, તમારા ઘરમાં જે પણ કેરોસીન કે પેટ્રોલ કે જે પણ હોય, ડીઝલ હોય, તમારા ઘર સામે તમારા ગામમાં એક ચોક રાખવામાં આવશે, અહીંયા તમે જમા કરાવો એમ. આખા ઇંગ્લેન્ડમાંથી બધા માણસો પાસે જે હતું એ બધા આપતા હતા. પણ માર્કેટ આલ્વા નામની એક 72 વર્ષની બુઢી બાઈ હાથમાં ફાનસ લઈ અને ઇંગ્લેન્ડની બજારમાં હાલતી થઈને કોઈ એમ કીધું કે માજી તમે આ 2 ટીપા ફાનસમાંથી ન આપો તો શું ફેર પડી જાય? કારણ કે આખા ઇંગ્લેન્ડમાં જેની પાસે જે પણ હતું એ માણસો બધાય આપતા હતા. તો કોઈ સજ્જન માણસે કીધું કે માજી તમે નહીં આપો તો શું ફેર પડી જાય? તો માર્કેટ આલવાએ કીધું તું ભાઈ હું નહીં આપું તો ફરક કાંઈ નહીં પડે, પણ હું આપીશ તો આખું જગત જોહે કે આ ડોસી પાસે કાંઈ નથી, છતાંય રાષ્ટ્રની વાત આવી ત્યાં પોતાના ઘરમાં રિયેલી ફાનસ લઈ અને ઇંગ્લેન્ડની બજારમાં નીકળી છે. આ શિક્ષણ કરી શકે. માણસ પાસે સર્વસ્વ કૃષ્ણ અને અર્જુનનો મત્સ્યવેધની આગલી રાતનો એક સંવાદ છે. શિક્ષણ માણસને સ્થિરતા આપે, અને સ્થિરતા વગર કોઈ પણ યોદ્ધો હોય ઘા ન કરી શકે. કારણ કે જીવનમાં તમારે કાંઈ પણ કામ કરવું હોય તો પહેલી જરૂર તમારી પડે કે માણસ સ્થિર હોવો જોઈએ. મત્સ્યવેધની આગલી રાતે કૃષ્ણ અર્જુનને કહેતા હતા કે અર્જુન કાલ સવારે બરોબર માછલીની આંખનું પ્રતિબિંબ પાણીમાં જોઈ જાય કે આ પ્રભુ, કે અર્જુન પગને બરોબર સ્થિર રાખજે કે આ પ્રભુ, અર્જુન નિશાન બરોબર તાકજે કે આ પ્રભુ, કે અર્જુન બાણને બરોબર પકડજે કે આ પ્રભુ, અર્જુન તારે પગની સ્થિતિને બરોબર હાંચવીને રાખજે નહીતર તારું નિશાન ચૂકી જાય કે આ પ્રભુ. આટલી ભલામણો કર્યા પછી અર્જુનને માનવ સહજ ભાવે એક સવાલ થયો કે હું આ દુનિયાનો સૌથી સારો ધનુર્ધર છું, તે છતાંય આ બધુંય હું કરું, મારા પગને સ્થિર રાખું, હું નિશાન બરાબર તાકું, હું પાણીના પ્રતિબિંબમાં માછલીની આંખને બરાબર જોઉં, આ બધુંય હું કરું અને પછી તું કૃષ્ણ એમ કહેશ કે પછી તારાથી નહીં થાય, એ હું સંભાળી લઈશ તો પાછળ બચે હું? તઈ કૃષ્ણએ અર્જુનના ખંભે હાથ રાખીને એટલું કીધું હતું કે અર્જુન હું પાણીને સ્થિર રાખી તારાથી નહીં થાય. કહેવાનો અર્થ કે પાણીને સ્થિર પાણી જ્યાં સુધી તમને નહીં દેખાય ત્યાં સુધી તમે ઘા નહીં કરી શકો. સેમ એ જ વાત છે કે જે માણસ પોતાના જીવનમાં સ્થિર નહીં હોય એ માણસ સફળતાના એકેય શિખરને સર નહીં કરી શકે. અરુણિમા સિન્હા નામની એક મહિલા કે જેના ઉપર ટ્રેનમાં બદસલુકી કરવામાં આવે, એના ઉપર રેપ કરવામાં આવે, રેપ કરી અને એ મહિલાને ટ્રેનમાંથી ધક્કો દઈ અને નીચે પાડી દેવામાં આવે. આખી રાત એના પગ ઉપરથી ટ્રેનો હાલે, પગ કપાઈ જાય. અરુણિમા સિન્હાનો એનો ફોટો તમે ગૂગલ કરી અને જોઈજો. શિક્ષણ માણસને હું આપી શકે એનું વધુ એક પ્રમાણ હું તમને આપું કે આખી રાત એના પગ કપાયેલા પગો ઉપરથી ટ્રેન પસાર થાય, આવે અને જાય. એમાં કોઈક સજ્જન માણસની નજર પડી કે કોઈક દીકરીના પગ કપાઈ ગયેલા છે, કદાચ તો મરી ગઈ હશે, આમાં જીવ નહીં હોય, પણ એ બેભાન અવસ્થામાં એ દીકરીને કોથળામાં વીંટી અને હોસ્પિટલ લઈ જવામાં આવે. ડોક્ટરો એની સારવાર ચાલુ કરે, એની દીકરી ભાનમાં આવે. જીવનની આવી અવસ્થા કે તમે આંખ ખોલો ત્યાં તમારા બે પગ ન હોય તો માણસને પહેલો વિચાર આવે કે ઈશ્વર મને મોત આપી દે, હવે મારે જીવવું નથી. માણસને વિચારી આવે કારણ કે તૂટી જઈએ આપણે. પહેલી પ્રાર્થના એ કરીએ કે હવે પગ નથી, શરીરમાં એટલી ચેતના બચી નથી કે મારા પગ ઉપર હું ઊભી થઈ અને મારા સપનાઓ પૂરા કરી શકીશ. એવે વખતે એ શિક્ષિત છોકરીએ નક્કી કર્યું કે ઈશ્વરે મારા પગ કાપી નાખ્યા, પણ ઈશ્વરે બનાવેલી ઊંચામાં ઊંચી જે જગ્યા છે ને ત્યાં હું જવાનું સપનું સેવું છું. અરુણિમા સિન્હા એટલે એવી છોકરી કે અપાહિજ અપંગ હોવા છતાં એવરેસ્ટને સર કરનારી વિશ્વની પહેલી મહિલા એટલે અરુણિમા સિન્હા. ધેટ ઇઝ ધ પાવર ઓફ એજ્યુકેશન. શિક્ષણ માણસને શું આપી શકે? શિક્ષણ માણસને ઓળખાણ આપી શકે. ઘણા લોકો અત્યારે ઘણા વાલીઓ મળે એટલે એના છોકરાઓને હારા પેરેન્ટિંગના નામે એવું બતાવે કે મારા છોકરાને ગાતા આવડે, ચિંટુ ગાતો એટલે ચિંટુ એક ગાયત્રી મંત્ર ગાઈને સંભળાવે. એકાદું સપાખરું ધરાર પાકું કરાયું હોય તો એને પોપટની, તમે તમારા બાળકોને પોપટ બનાવો છો. અત્યારથી તમે એવા કેટલા મા બાપ છે કે ભાઈ મારા છોકરાએ, આ હું હકીકતની વાત કરું છું, મને થયેલા અનુભવો કે મારા છોકરાનું અમે એક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબમાં આઈડી બનાવ્યું છે, તમે એની લિંક શેર કરી દો ને કે એના સબસ્ક્રાઈબર થાય તો
લોકો સુધી પહોંચે. મોબાઈલ એક એવું ઝેર છે કે જેનો છોકરો એ ઝેરને ચાખી ગયો પછી તમારી છોકરાને ભૂલી જવાનો. કારણ કે આપણે આવડા થયા તો હજી એની ચૂંગા. અમારો સ્ક્રીન ટાઈમ, મારો પોતાનો સ્ક્રીન ટાઈમ 6 કલાકનો આવે. હું હરરોજ સાંજે એવી જાતારે કસમ ખાઈને હું કે કાલનો દિવસ 4 કલાકથી ઉપર આપણો ફોન યુઝ ન થવો જોઈએ, તોય 6 કલાક રેગ્યુલર આવે છે. હવે આપણે આવડા મોટા થઈને ન સમજી શકતા હોય તો એ બાળક તો છે એ ફૂલ છે. એને તમે વાર્તાઓ સંભળાવો ને, અહીંયા છોકરાઓને રમતા જોઈને આનંદ એ વાતનો થતો હતો કે એના શરીરમાં એટલી ચેતનાઓ તો બચી છે ને. તમે નસીબદાર છો કે તમારા છોકરા એના પગ ઉપર રમી શકે, દોડી શકે અને મજા કરી શકે. બાકી બાળપણ પાંગડું થઈ ગયું. હવે સ્કૂલમાં અને નિશાળમાં ફેર જ એટલો. A4 એપલ થી ચાલુ થાય સ્કૂલ, A4 એપલ થી ચાલુ થાય, B4 બોલ ને પછી કાગડો ને થેલે થતા જીબ્રા કરી અને ઘરે મોકલી દે પાછા. નિશાળની આપણી ગુજરાતી પરંપરાઓની તાકાત કેટલી છે. કલમના ક થી શરૂઆત થાય આપણો કકો. કલમનો ક એટલા માટે કે જેના હાથમાં કલમ હોય છે એ માણસ ધારે તો જગતનું કોઈ પણ ઇતિહાસને બદલી શકશે. એનું શ્રેષ્ઠ ઉદાહરણ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર. ઈ વખતે સામાજિક એવી વ્યવસ્થા કે ત્યાં દલિતોને એટલું માન આપવામાં નહોતું આવતું. આભડછેટના એવે વખતે પ્રશ્ન હતા. એવે વખતે હિન્દુસ્તાનને ગરજ પડી હતી. કોઈ ઓપ્શન નહોતા કે એવું સંવિધાન કોણ રચી શકે. એની ગરજ એટલા માટે પડી હતી કે માણસ શિક્ષિત હતો. બાકી ત્યાં હતા ફૂલડા ટીંગાડી વિદેશમાં ફરનારા હિન્દુસ્તાન પાસે. કમી નહોતી હિન્દુસ્તાન પાસે તે દીએ, પણ એ માણસ શિક્ષિત હતો. એ શિક્ષિત હોવાને નાતે ગરજ પડી બાપા કે હિન્દુસ્તાનને એક એવું સંવિધાન બનાવી દો કે જેના ઉપર હિન્દુસ્તાન આખું હાલી શકે. વર્તમાન સ્થિતિમાં 21મી સદીમાં હિન્દુસ્તાન એ જ સંવિધાન ઉપર હાલે છે. એનું કારણ ખાલી એટલું જ કે એ માણસ શિક્ષિત હતો. કલમનો ક એટલા માટે છે કે જેના હાથમાં કલમ હોય છે એ માણસને કોઈ ગુમરાહ નહીં કરી શકે. અને થાતા છેલ્લે જ્ઞાનીનો જ્ઞ થાય ત્યાં એ બાળક આપણું આખો કકોને પૂરો કરે. ફરક છે એમ. અંગ્રેજીની કવિતાઓમાં એક કવિતા રેન ગો અવે, વરસાદ તું પાછો જા. આ કવિતા તમે ઇંગ્લિશ મીડિયમમાં જે બાળકો હોય છે એમાં આવે છે. પણ ઇંગ્લેન્ડની અને અમેરિકાના જ્યાં કોલ્ડ વેધર છે, ઠંડા જ્યાં વાતાવરણ છે, એના કવિઓએ એના એટમોસ્ફિયર, એના વાતાવરણ પ્રમાણે લખી કે એના બાળકો રમી શકે. એના બાળકોએ એટલે વરસાદને વિનંતી કરી કે તું બંધ થા તો અમે રમી શકીએ. હિન્દુસ્તાન તદ્દન વિપરીત કિસ્સો છે. અહીંયા તો આપણે વધાવ્યો છે કે આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઊની રોટલી ને કારેલાનું શાક. કારણ કે હિન્દુસ્તાન ખેતી પ્રધાન દેશ છે સાહેબ. અહીંયા વરસાદ નો આવે તો હાથે પેટીયું ઘુમરે ચડી જાય. વણ હગે વણ હાગવે વણ નાતરીએ ને વણ માવતર જીવીએ પણ તું મરીએ મેં. કદાચ માવતર નો હોય તો માણસ જીવી શકે, પણ વરસાદ નો હોય. શિક્ષણ સ્કૂલમાં ને નિશાળોમાં ફરક જ. અહીંયા તૂટેલું પેન્ટ પહેરી, તૂટેલા કપડા પહેરી અને બાળક આવે તો એ બાળકને ડિપ્રેશન ન હોય. શહેરોના શિક્ષણનો કે શહેરીકરણનો કે ઇંગ્લિશનો વિરોધી નથી. ઇંગ્લિશ બહુ જરૂરી વસ્તુ છે, પણ એટલી જરૂરી નથી કે જેટલું એને ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે.